મારું નામ રામજી પરમાર છે અને મારા છોકરાને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપે છે અને અમને કોઈ ઘરે જવા દેતા નથી। અત્યારે બધા ફરાર છે અને એ અત્યારે કે તમે ઘરે આવશો તો બધાને તમે અમે મારી નાખશી। જૂની અદાવતના હિસાબે એ ખાર રાખીને બેઠા છે અને 6 જણા લોકો આવીને દાંતેણા, કુવાડા, દાંતેણા, સરિયા, પાઇપ, ધોકા અને બધાને મારીને અને સીસીટીવી કેમેરામાં કેદ છે અને લોહી લોહાણ કરી નાખ્યો છે મારા ભાઈ મારા છોકરાને। અમે આડા પડતા અમને બધાને માર્યા છે અને હજી કોઈ પકડાતા નથી અને બધા ફરાર છે કે તમારે જ્યાં જવું હોય જાજો, પોલીસ અમારી છે અને વકીલે અમારા છે, બધું અમારું છે કે તમારે ખાલી કરી લેજો। છોકરી બારામાં એવું કાંઈ છે નહીં, છોકરી બારામાં એવું કાંઈ છે નહીં અને ખાલી છોકરીના વિડીયો ઉતારીને ખાલી બધે મૂકી દીધા। છોકરી ના પાડે, છોકરી ફરી ગઈ છે, મને કાંઈ મારા વિજયે કાંઈ કર્યું નથી જજના હિસાબે અને છોકરી હોવા મળે મને કાંઈ કર્યું અને મારા પપ્પા મને કે છોકરી ફસાવે છે। સામેવાળો મારો કાકો થાય અને બીજા ઓલા કાકા ભત્રીજા થાય, બધા 6 જણા કુટુંબી જ છે અને બાજુમાં જ રહીએ છે અને આ એનો અવારનવાર 7મો કે 8મો કજીયો છે અને બધાને મારે જ છે। હર્ષદબીની 40 જૂના ભઠ્ઠોભાઈની વાડી 2 વર્ષ પહેલાનો બનાવ છે। એ પત્નીનો ઉપડે છે, પત્નીનો દુખાવો હતો એટલે જામનગર દવા લેવા આવ્યો હતો, એટલે ઘરે શું આવ્યો હતો તો મારા ભાઈ એને બાતમી દઈ દીધી કે ઓલો વિજય આવ્યો છે, બાતમી દઈ દીધી। મારા ભાઈ બાજુવાળો છે ને એને બાતમી દઈ દીધી કે વિજય આવ્યો તો ઓલા રાતે ટોકા ને પાઇપ ને હરિયા ને દાંતેણા લઈને પહોંચી ગયા ને 2 ભાન મારીને મારવાની કોશિશ કરીને 2 ભાન થઈ ગયો હતો, જાનથી મારી નાખવાની ધમકી, લોહીના ઢગલા હતા। આવે તો ભાઈ 108 બોલાવી, 108 અમારે એક પશુ જનાવર હતું, કૂતરાને મારી નાખ્યો।